શહેરની કંપની દ્વારા નિર્મિત એશિયાની સૌથી મોટી ડી-એરિએટર વોટર સ્ટોરેજ ટેન્કનું કાકરાપારના અણુવિદ્યુત મથકે લઈ જવામાં આવનાર છે। વડોદરા સ્થિત ઈશાન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ એશિયાની સૌથી મોટી ડી-એરિએટર વોટર ટેન્કર જે 130 ફૂટ લાંબી, 16.5 ફૂટનો વ્યાસ ધરાવતી અને 142 મેટ્રિક ટન વજન ધરાવતી આ ટેન્કને કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે લઈ જવામાં આવનાર છે। MS માંથી બનાવવામાં આવી છે અને એ બનાવવામાં બંને વેસલ બનાવવામાં અમને 6 મહિના જેટલો ટાઈમ ગયો। એની સામે અમારા ખૂબ જ પડકાર હતા અને કોમ્પિટિટરો પણ ખૂબ જ હતા। અમે આ વખતે જ્યારે બે ટેન્ક ફેબ્રિકેટ કરી અમે પૈસા કમાવાના હેતુથી નહીં પણ ગુજરાતનું એક નામ રોશન થાય ઇન્ડિયામાં અને ઇન્ડિયાનું નામ એશિયામાં। આ એશિયાની મોટામાં મોટી સિંગલ લાર્જેસ્ટ ટેન્ક છે, સિંગલ પીસમાં બનાવી એશિયાની મોટામાં મોટી ટેન્ક છે અને ઇટ ઇઝ એ પ્રાઉડ ફોર ઈશાન, પ્રાઉડ ફોર ગુજરાત અને પ્રાઉડ ફોર ઇન્ડિયા। ઇન્ડિયામાં પણ એક એનું નામ છે કે ભાઈ આટલી મોટી સિંગલ પીસમાં બનાવી અને આ બનાવવા પાછળનો હેતુ એ હતો કે ભાઈ ગુજરાતમાં બી ફેબ્રિકેટરો છે અત્યાર સુધી, સાઉથ કોરિયા અને આ લોકો આઉટ ઓફ ઇન્ડિયા બનાવતા હતા। તો ન્યુક્લિયર વાળાએ અમને લોકોને ચાન્સ આપ્યો, ડોર્સલ વાળાએ ચાન્સ આપ્યો, બીજી વાળાએ થોડો ચાન્સ આપ્યો, ભરોસો મૂક્યો અમારો પાછળનું બેકગ્રાઉન્ડ જોયું કે ભાઈ ક્વોલિટી મેન્ટેન થશે એ બેઝ ઉપર અમને ઓર્ડર મળ્યો। એની સામે અમારી સામે પડકાર પણ બહુ જ હતા। સામાન્ય ન્યુક્લિયરનું નામ આવે ત્યાં જ લોકોમાં એક ડરનો માહોલ પેદા થાય। બિલકુલ બિલકુલ, કારણ કે જે રીતે જાપાનમાં જે ઘટના બની હતી, તો આનાથી શું ફાયદો થઈ શકે? આનાથી ફાયદો એ થશે કે આમાં પ્રિકોશન્સ ઇનિશિયલ સ્ટેજના અંદર કે જે પ્રિકોશન્સ લેવા જોઈએ એ પ્રિકોશન્સ ફ્રોમ વેરી બિગિનિંગ, મટીરિયલ જ્યારે ખરીદવાનું હોય મટીરિયલ ટેસ્ટિંગથી તે જ્યાં સુધી જોબ બહાર ના જાય એ નાનામાં નાના પોઈન્ટનું ઇન્સ્પેક્શન થાય, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય વિધાઉટ એની બાર્ગેનિંગ, વિધાઉટ એની હેજિટેશન। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે ઓકે હોય પછી જ આગળ જવાનું। નાનામાં નાના પોઈન્ટ જો ક્લિયર કરવામાં આવે તો સંભાવના નહીવત જેવી રહેશે કે ભાઈ આ ભવિષ્યમાં બી આને કંઈક ખતરો ઉભો થાય। કહેવાય કે આવનાર સમયમાં હિન્દુસ્તાન પણ ચાઇના અને જાપાનને ટક્કર આપશે। બિલકુલ 100%, નો ડાઉટ, એબ્સોલ્યુટલી। તો સાહેબ માનો આ જે ત્યાં આગળ જશે ને, અગાઉ આપ તો બહુ ઓછું ભણેલા છો, કેવી રીતે આ પ્રોજેક્ટ આખો પ્રોજેક્ટ વિચારમાં આવ્યો? ઇટ ઇઝ મેન્ટેન ઓન ડિપેન્ડ હૈયાહુદ જેને કહેવાય ગુજરાતીમાં, ભણેલો ગણેલો માણસ કદાચ કેલ્ક્યુલેશનમાં ટાઈમ બગાડે ત્યારે અમારા ખાલી દિમાગ આંખો બંધ કરી એનું વિઝન આવે આખરે કે ભાઈ આને કેવી રીતે પાર પાડીશું। આ જોબ જ્યારે હેન્ડલિંગ કરવા માટે અમારી પાસે ટાઈમ નહોતો તો મારા એક એન્જિનિયર છે મિસ્ટર હરીશ પટેલ, અમે હાથેથી આખો જોબ ઉઠાવ્યો, હાથેથી। આનો 160 ટન ખાલી એનું વજન છે, પ્લસ એસેસરનું છે 180 ટન વજન થાય એની સાથે લેગ બેગ લાગ્યા પછી, તો અમે हाथથી उठाઈને બંને મૂક્યા एना पर। ये बेसिकली हमारे सेकेंडरी सिस्टम का डी-एरेटर स्टोरेज टैंक है जो कि आमतौर पे 2 पीसेज में इसको फैब्रिकेट किया जाता था और साइड पर जाकर के इसका एक पीस बनाया जाता था। ये पहली बार किया गया है कि इसका सिंगल पीस, जो कि आज की तारीख में लार्जेस्ट इक्विपमेंट हमारे रिएक्टर सिस्टम का, न्यूक्लियर पावर रिएक्टर का हो गया है। ये लगभग 40 मीटर के करीब लंबाई है इसकी और लगभग 5 मीटर के करीब इसका डायमीटर है। लार्जेस्ट इक्विपमेंट है जो पहली बार शिप किया जा रहा है यहाँ से। आप ये पूरा जो ये बन गया, आप किस नजरिए से देख रहे हो? जो पूरा जिस तरह से तैयार होकर आपको अब रेडीमेड मिल गया है, काफी वहाँ क्या नहीं, ये हमारे वहाँ प्लांट में यूज होगा। ये मेनली जो हमारी स्टीम साइकिल है, सेकेंडरी सिस्टम है, उसका एक काफी मेजर इक्विपमेंट है। इससे हमारे बॉयलर फीड पंप सक्शन लेते हैं और अल्टीमेटली टर्बो जनरेटर स्टीम बनाता है जिससे कि पावर बनती है। इससे एक और भी एडवांटेज है कि देखिए बेसिकली ये जो इक्विपमेंट है, ये जो हमारा फीड वाटर सिस्टम है उसमें से एयर को निकालता है। ये डी-एरेटर उसको डी-एरेट करता है और जो हम सिंगल इक्विपमेंट ले जा रहे हैं यहाँ से, इससे हमारे कंस्ट्रक्शन के समय में काफी कमी आएगी। एक ये बहुत बड़ा जो 5 मीटर डायमीटर का जॉइंट है ये हमारा कम होगा और ये हमें करना होता है काफी ऊंचाई पर ले जाकर के। ये लगभग ग्रेड लेवल से 27 मीटर ऊपर जाकर के इसे इंस्टॉल करना है हमें। तो वो सब वहां पर हमारे अरेंजमेंट्स हैं, लेकिन यहीं पर सिंगल पीस होने की वजह से हमारा समय काफी बचे।